રાજકોટ આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કાનાભાઈ ચૌહાણ 150 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. ધારાસભ્ય દર્શિતાબેન સહાય આપી માહિતી. સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી, રાજકોટ. રાજકોટ 69 વિધાનસભાનું રવિવારે 10 તારીખે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. એ પૂર્વે કાનાભાઈ ચૌહાણ કરીને જે દેશરદેવર સેવા ટ્રસ્ટ સાથે વર્ષોથી સંકળાયેલા છે, ઘણી બધી અન્ય સામાજિક સેવાઓ સાથે સંકળાયેલા છે. ભૂતપૂર્વ આપના ઓબીસી સમાજના સંગઠન મંત્રી છે, તેમજ ભૂતપૂર્વ કોંગ્રેસના પણ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલા વિકાસના કામોથી, એમની વિચારધારાથી એ ખૂબ જ પ્રભાવિત છે. રાષ્ટ્રવાદ માટે અને લોકોની સેવા કરવા માટેનો એમનો મુખ્ય ઉદ્દેશ છે. આથી એમણે મને લાગણી બતાવેલી કે મારે ભારતીય જનતા પાર્ટીમાં લોકોની વધારે ને વધારે સેવા થઈ શકે, વધુને વધુ હું રાષ્ટ્ર માટે કામ કરી શકું, એ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે. આથી અમે તમારી સંગઠનની તમામ ટીમ સાથે સંકલન કરીને 10 તારીખે જ્યારે 69 વિધાનસભાનું સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું, ત્યારે તેઓ ખૂબ મોટી સંખ્યામાં, અંદાજિત 150થી પણ વધારે તેમની સાથે જોડાયેલા કાર્યકર્તાઓની સાથે એ સ્નેહ મિલનના કાર્યક્રમમાં એણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અપનાવવાનો નિર્ણય કર્યો છે. અને વધુને વધુ રાષ્ટ્રના કામ થઈ શકે, વધુને વધુ સમાજ સેવાના કામ થઈ શકે, એ ઉદ્દેશથી એ લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વ નીચે કામ કરવાની એમણે લાગણી દેખાડી છે ને એ નિમિત્તે એ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ હર્ષભેર જોડાયા છે.